વંદે ગુજરાત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત અને બાયસેક દ્વારા પ્રસારિત આજના આ હોમ લર્નિંગ કાર્યક્રમમાં હું ધનંજય રાવલ, જેબી વિદ્યાલય ગોઠવા, તાલુકો વિસનગર, આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 એનો યુનિટ 3 એનો રીડ 1 એનો આપણે અભ્યાસ કરીશું. રીડનું નામ છે ફિમેલ ફોર ફોરેસ્ટ્રી. ફિમેલ ફોર ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ્રીનો અર્થ થાય છે વન સંવર્ધન અને ફિમેલ્સ મહિલાઓ, વનિતાઓ. વન સંવર્ધન માટે મહિલાઓ, વનિતાઓ. વન સંવર્ધન માટે બહેનોએ જે કંઈ ભગીરથ પ્રયત્ન કર્યા છે એની નાનકડી વાત આપણા આ યુનિટમાં રજૂ કરવામાં આવી છે. ટેક્સ્ટમાં આપેલા પ્રીટાસ્કને આપણે જોઈશું તો તમારી સામે એક સરસ સંસ્કૃતનું સુભાષિત અહીંયા રજૂ થયું છે. પીબંતી નદ્યઃ સ્વયમેવ નાંબ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષઃ નાદંતી સસ્યમ ખલુવારી વાહ પરોપકારાય સતામ વિભૂતયઃ. મિત્રો, પ્રસ્તુત સુભાષિતમાં એવું કહેવામાં આવ્યું છે કે rivers do not consume their own waters, neither do the trees consume their own fruits. Even the water carrier clouds never eat up the grains they grow. The wealth of the noble ones is always for charity. અર્થાંતરન્યાસ અલંકારમાં અહીંયા સજ્જનોના એક ઉમદા લક્ષણની વાત કરવામાં આવી છે અને એના સમજાવવા માટે આપણી સમક્ષ 3 સરસ એક્ઝામ્પલ આપ્યા છે. નદીઓ જે પાણી વહાવે છે એમાંથી પાણી પોતે ક્યારે પીતી નથી, કે પછી વૃક્ષો જે ફળ ઉગાડે છે, ફળ આપે છે, એ વૃક્ષો પોતે ફળ ખાતા નથી. Neither do the trees consume their own fruits. Even the water carrier clouds, પાણીને વહન કરનારા વાદળ પણ ક્યારેય જે અનાજ ઉગે છે એના પ્રતાપે તો એ અનાજ પોતે ખાતા નથી. તો આમ મિત્રો, નદી, વૃક્ષો અને વોટર કેરિયર ક્લાઉડ્સ એટલે કે વાદળોની સરસ મજાની વાત કરીને આપણને પરોપકારની વાત કરવામાં આવી છે. Here is a list of some trees. How do they help us? What is their importance? Write 1 or 2 sentences. આ પણ આપણી પ્રીટાસ્કની વાત છે. આપણી સામે કેટલાક પિક્ચર્સ રજૂ થાય છે વૃક્ષોના. સૌથી પહેલાં કયું ટ્રી છે આપણે તરત જાણી જઈએ છીએ એના તસવીર ઉપરથી. ઇટ ઇઝ નીમ ટ્રી. નીમ ટ્રી ઇઝ અ મેડિસિનલ ટ્રી. ઇટ હેલ્પ્સ curing disease. It specially helps in curing skin disease. સ્કિનના રોગો માટે લીમડાનું ઝાડ મિત્રો ખૂબ જ ઉપયોગી છે. નેક્સ્ટ વન ઇઝ પીપલ ટ્રી. પીપલ ટ્રી ઇઝ કન્સિડર્ડ એઝ અ રિલિજિયસ ટ્રી ઇન ઇન્ડિયા. પીપલ વર્શિપ ઇટ. ઇટ ઇઝ ઓલ્સો અ મેડિસિનલ ટ્રી. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળનું ઝાડ છું. તો આ પીપલ એ રિલિજિયસ ટ્રી છે અને એ પણ એક મેડિસિનલ ટ્રી છે. એના ઔષધીય ગુણોથી આપણે વાકેફ છીએ. નેક્સ્ટ વન ઇઝ ટીકવુડ. ટીકવુડ ઇઝ યુઝડ ઇન મેકિંગ ફર્નિચર. ચિત્રમાં આપણને દેખાય છે સાગનું ઝાડ. એ ફર્નિચર બનાવવા માટે એનું લાકડું ખૂબ જ ઉપયોગી છે. It is also used to create flooring in other countries. And another plant is very familiar. We can see at our houses. It is Tulsi plant. Tulsi plant is considered as a religious plant in India. People worship it. It is also a medicinal plant. It is useful in many diseases like cough, cold and fever. સામાન્ય એવા રોગોમાં તો તુલસી આપણું હાથ વગું ઔષધ છે
અને એના ઔષધીય ગુણો આપણે એનાથી માહિતગાર છીએ. એના ઉપયોગો અનેક છે. તો મિત્રો હવે આપણે રીડ 1 ફિમેલ ફોર ફોરેસ્ટ્રી પાઠનો ટૂંકમાં પરિચય કેળવીએ. પ્રસ્તુત પાઠમાં હિમાલયના જંગલોને બચાવવા અને તેને પુનઃજીવિત કરવા માટે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલની સ્ત્રીઓએ કરેલી પહેલ અને સંઘર્ષની વાત છે. આ જંગલો જ સ્થાનિક પર્વતીય લોકોની અર્થવ્યવસ્થાનો પાયો છે. તેહરી ગઢવાલ વિસ્તારમાં વૃક્ષોને બચાવવા સત્યાગ્રહ નામની ચળવળ શરૂ થઈ હતી. સ્થાનિક સ્ત્રીઓ અને બાળકોએ વૃક્ષોને બચાવવા વૃક્ષોને બાથ ભરીને ઊભા રહી તેને બચાવ્યા. આમ આ ચીપકો આંદોલન પ્રબળ બન્યું અને પરિણામે સરકારને પોતાની વ્યૂહરચના બદલવાની ફરજ પડી. તેહરી ગઢવાલની સ્ત્રીઓએ પાણી, પશુઓ માટેના ઘાસચારા અને રાંધવાના બળતણ માટે દૂર દૂર જવું પડતું હતું. તેથી તેઓએ નાશ પામતા જંગલોને બચાવવા અને તેને પુનઃજીવિત કરવા માટે સંકલ્પ કર્યો. કાંગડ ગામમાં સ્ત્રીઓ કોઈને પણ વૃક્ષો કાપવા દેતી નહોતી, પણ જંગલ ખાતાએ એ જ કામના પુરુષોને વૃક્ષો કાપવા માટેના કામમાં રોક્યા. જંગલ સંરક્ષણ માટે સ્ત્રીઓએ મહિલા મંગળ દળની શરૂઆત કરી. આ દળે જંગલો બચાવ્યા, જેને લીધે ખેતી તથા પશુપાલનને ટેકો મળ્યો. તો મિત્રો અહીંયા આપણે પાઠનો ગુજરાતીમાં ટૂંકો પરિચય મેળવ્યો. હવે આપણે રીડ 1ને આપણે ડિટેલમાં સમજીશું. લેટ અસ સ્ટડી ધ રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. First of all, we will see the importance of Himalayan forests. The natural broad-leaved Himalayan forests play a significant role in the life of people of hill villages of Uttar Pradesh and Uttaranchal. Forests are the foundation of their economy. હિમાલયના ગિરિમાળામાં જે જંગલો છે એ કુદરતી જ મોટા પાંદડાવાળા જંગલો છે, માટે અહીંયા શબ્દ વપરાયો છે નેચરલ બ્રોડ લીવ્ડ હિમાલયન ફોરેસ્ટ. અને એમણે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલના હિલ વિલેજીસના લોકો છે, પર્વતીય વિસ્તારમાં જે ગામડાઓ છે એ ગામડાઓના લોકોના જીવનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ આ જંગલોએ ભજવ્યો છે. વાસ્તવમાં આ જંગલો જ એમની અર્થવ્યવસ્થાનો પાયો છે. They provide fodder for their animals. પર્વતીય વિસ્તારમાં જે ગામડા છે એમનો મુખ્ય વ્યવસાય જ વનની પેદાશોને વેચવી અને પશુપાલનનો છે. તો જંગલમાંથી એમને ફોડરનો અર્થ થાય છે મિત્રો પશુઓ માટેનો ઘાસચારો. They provide fodder for their animals. સૌથી પહેલાં તો એમના પ્રાણીઓ માટે ઘાસચારો આ જંગલમાંથી એમને મળી રહે છે. Dry twigs and branches are used as their cheap cooking fuel. તો મિત્રો જંગલના જે લાકડા છે, સૂકા લાકડા, એ લાકડા જ એમના માટે ચીપ કુકિંગ ફ્યુઅલ છે, સસ્તું એમનું ઈંધણ છે. રસોઈ માટે એમને ત્યાં ગેસ કે એવી સગવડ ના હોય, સ્વાભાવિક છે. પર્વતીય વિસ્તારમાં રહેતા જે છૂટાછવાયા ઘરો અને ઝૂંપડામાં રહેતા લોકો છે એમને બળતણ માટે આ જંગલો જ લાકડા પૂરા પાડે છે. તો એમના બળતણની જે સમસ્યા છે, ઈંધણની સમસ્યા અથવા ઈંધણની જરૂરિયાત એ જંગલોમાંથી એમની સચવાય છે. They provide fruits, nuts, fibers and herbs. આ જંગલો જ એમને ફ્રૂટ્સ, નટ્સ, ફાઇબર્સ અને હર્બ્સ પૂરા પાડે છે. જંગલની જે પેદાશો છે, જંગલમાંથી પ્રાપ્ત થતા ફળો, સૂકા મેવા, ફાઇબર્સ, રેસાઓ અને ઔષધિઓ. હર્બ્સનો અર્થ થાય છે મિત્રો અહીંયા ઔષધિઓ. તો ઔષધિઓ
આ બધી વસ્તુઓ એમને ગામડામાં રહેતા લોકોને મળે છે ને એ લોકો એને વેચીને પોતાની આજીવિકા રળે છે. તો આમ જંગલો એમની અર્થવ્યવસ્થાનો પાયો છે. ફોરેસ્ટ્સ break the flow of seasonal rainfall. We know very well that in the Himalayan region it rains very heavily every year. દર વર્ષે હિમાલયના જે પર્વતીય વિસ્તારો છે ત્યાં પુષ્કળ વરસાદ પડે છે અને એ વરસાદ ઢોળાવવાળા વિસ્તાર હોવાથી ઝડપથી વહીને જમીનને ધોઈ કાઢે છે. પણ આ જંગલો ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેઇનફોલ એમના સિઝનલ રેઇનફોલને બ્રેક કરે છે, અટકાવે છે અને આવી રીતે જમીનનું ધોવાણ થતું પણ એ બચાવે છે. ક્રિએશન ઓફ સ્ટ્રીમ્સ એન્ડ સ્પ્રિંગ્સ ફુલફિલ પીપલ્સ બેઝિક નીડ્સ ઓફ વોટર ડ્યુરિંગ હોટ મંથ્સ. પર્વતીય વિસ્તારમાં સ્ટ્રીમ્સ અને સ્પ્રિંગ્સ બંને આમ તો સિમિલર વર્ડ જેવા જ છે. ઝરણા અને પ્રવાહ, નાના પાણીના જે ઝરા છે એ ઝરા જ ત્યાંના સ્થાનિક લોકોની પીવાના પાણીની જે બેઝિક નીડ છે હોટ મંથ્સ દરમિયાન, ઉનાળાના સમય દરમિયાન ત્યાં પીવાના પાણીની જે જરૂરિયાત છે એ આ ઝરણામાંથી જ એમને પૂરી પડે છે. તો આવી રીતે જંગલોની બહુ પ્રભાવશાળી અસર ત્યાંના સ્થાનિક લોકોમાં પડતી હોય છે. નાઉ અનધર પોઈન્ટ, ડિસ્ટ્રક્શન ઓફ ફોરેસ્ટ. આટલી એની ઉપયોગિતા હોવા છતાં પણ એનો વિનાશ થઈ રહ્યો છે. લાર્જ એરિયાઝ ઓફ રિચ ફોરેસ્ટ આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ. આ જે ઉત્તર પ્રદેશના જે જંગલો છે હિમાલયન વિસ્તારના એ હવે ધીમે ધીમે ડિસ્ટ્રોઈડ, નાશ પામતા ગયા છે. જેમ જેમ સમય જાય છે એમ જંગલોનો વિનાશ થતો જાય છે. ફોર એક્ઝામ્પલ, ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર રેલવે નેટવર્ક. તેહરી ગઢવાલના જે જંગલો છે એ એક્સપ્લોઇટ, અહીંયા નાબૂદ થવું. આમ તો એક્સપ્લોઇટનો અર્થ થાય છે શોષણ થવું, પણ આપણા આ લેસનમાં રેફરન્સમાં, ટેક્સ્ટના રેફરન્સમાં જોઈએ તો એને નાબૂદ થવું એવા અર્થમાં વપરાયું છે. તો તેહરી ગઢવાલના જંગલો રેલવે નેટવર્કને એક્સપાન્ડ કરવા માટે, રેલવે નેટવર્કને વિસ્તારવા માટે એને જે લાકડું પૂરું પાડવું પડે એના માટે આ જંગલો કપાઈ ગયા. Europeans in Missouri cultivated a new food crop like potatoes by clearing oak mixed forests. આઝાદી પહેલાંની વાત છે. યુરોપિયન્સ આપણા દેશમાં હતા, અંગ્રેજો આપણા દેશમાં હતા. તો એ અંગ્રેજોએ નવા જ પોટેટો જેવા એક ફૂડ ક્રોપના વાવેતર માટે, કલ્ટિવેટ એટલે ખેતી કરવી, પોટેટોઝ જેવા ક્રોપની ખેતી કરવા માટે લાર્જ સ્કેલ, વિશાળ સ્કેલમાં, ખૂબ જ મોટા પ્રમાણમાં ઓક મિશ્રિત જે જંગલો છે એને ક્લિયર કરી નાખ્યા, સાફ કરી નાખ્યા. એક પોટેટોઝ જેવા ફૂડ ક્રોપના વાવેતર માટે યુરોપિયન્સે પુષ્કળ પ્રમાણમાં ઓક મિશ્રિત જંગલોને દૂર કરી દીધા. કોન્ટ્રાડિક્શન બિટવીન વિલેજર્સ બેઝિક નીડ્સ એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ સ્ટેટ ટુ અર્ન મની. કોન્ટ્રાડિક્શન શબ્દનો અર્થ થાય છે મિત્રો વિરોધાભાસ. બેઝિક નીડ્સ, વિલેજર્સ બેઝિક નીડ્સ, ગામડાના લોકોની જે બેઝિક જરૂરિયાતો છે, પાયાની જરૂરિયાતો છે, એ પાયાની જરૂરિયાતો એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ સ્ટેટ ટુ અર્ન મની. રાજ્ય સરકારની અર્ન મની, પૈસા કમાવા માટેની જે જરૂરિયાત છે એ જરૂરિયાત વચ્ચે ખૂબ જ મોટો વિરોધાભાસ છે. સરકારને પૈસા મેળવવા છે, પોતાનું સંચાલન ચાલે એટલા માટે એમને પૈસાની જરૂરિયાત છે, અને ગામડાના લોકોની બેઝિક નીડ્સ આ જંગલોમાંથી પૂરી પડે છે. તો ગામડાના લોકો ઈચ્છે છે કે જંગલોનું અસ્તિત્વ રહે, પણ સરકાર પોતાના અર્ન મનીના પર્પઝ માટે એ વૃક્ષોને ઓછા કરી રહ્યા છે,
વૃક્ષોને કાપી રહ્યા છે, જંગલો ઘટી રહ્યા છે. વિલેજ પીપલ્સ એટેમ્પ્ટ્સ ટુ સેવ ધ ફોરેસ્ટ્સ. હવેના ટોપિકમાં મિત્રો ગામડાના લોકોએ જે જંગલોને બચાવવા માટે પ્રયત્નો કર્યા એની વાત છે. આપણે જોયું કે બંને વચ્ચે સંઘર્ષ છે. સરકારને પૈસા કમાવા માટે જંગલો દૂર કરવા છે અને ગામડાના લોકોને પોતાની રોજીરોટી આજીવિકા મેળવવા માટે એમને જંગલોની જરૂર છે, માટે જંગલો બચાવવા માગે છે. તો વિલેજ પીપલ્સ એટેમ્પ્ટ્સ ટુ સેવ ધ ફોરેસ્ટ. ઇન 1930 the people of Tehri Gadwal began a peaceful resistance satyagrah against the oppressive forest laws. મિત્રો અહીંયા ઓપ્રેસિવ શબ્દ સમજવા જેવો છે. ઓપ્રેસિવ દમનકારી જે જંગલના લોઝ કાયદા છે એ કાયદાના અગેન્સ્ટમાં તહેરી ગઢવાલના લોકોએ 1930માં સત્યાગ્રહ નામની એક પીસફુલ રેઝિસ્ટન્સ શરૂ કરી. શાંતિપૂર્ણ લડત એમણે શરૂ કરી 1930માં. 1930 સાલ આપણે મિત્રો યાદ રાખીશું. ટ્રુ ફોલ્સમાં પણ આપણને આ મુદ્દો પૂછી શકાય. A large number of people were killed in Tillari by the armed forces of government when they formed a protest meeting against official forest policy. તો મીનવાઇલ ટિલરી નામના એક ગામમાં લાર્જ નંબર ઓફ પીપલ્સ વેર કિલ્ડ, ઘણી સંખ્યામાં લોકોને મારી નખાયા. બાય ધ આર્મ્ડ ફોર્સીસ ઓફ ગવર્મેન્ટ, સરકારના સશસ્ત્ર દળો વડે. વેન દે ફોર્મડ એ પ્રોટેસ્ટ મિટિંગ, જ્યારે એમણે પ્રોટેસ્ટ મિટિંગ એના વિરોધમાં એક સભાનું આયોજન કર્યું હતું અગેન્સ્ટ ધ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. આ જે જંગલ નીતિ છે એના વિરોધમાં એમણે એક સભાનું આયોજન કર્યું હતું અને એ આયોજનમાં સરકાર દ્વારા ટિલરીમાં ઘણા બધા લોકોને મારી નખાયા હતા. તો આમ આઝાદી પહેલાં આ એક દુઃખદ ઘટના બનેલી કે લોકો જંગલો બચાવવા માટે પ્રયત્નો કરતા હતા, ત્યારે ગવર્મેન્ટ એ સમયની સરકાર દ્વારા, અંગ્રેજ સરકાર દ્વારા લોકોને, નિર્દોષ લોકોને સભામાં ને સભામાં જ એમને મારી નખાયા હતા. હવે મિત્રો નેક્સ્ટ ટોપિકમાં આપણે ચિત્ર જોઈ લઈએ. તો આપણી સામે એક પિક્ચર રજૂ થયું છે. પિક્ચરમાં આપણે જોઈએ તો 2 મેન્સ વેર વિથ સોઝ, 2 માણસો છે, એમના હાથમાં કરવત છે. સ્વાભાવિક છે, કરવત છે તો એ કઠિયારા હશે અને એમનો પર્પઝ, એમનો હેતુ પણ આપણને ખબર છે. કરવત લઈને કઠિયારા શું કામ આવ્યા હશે? તો વૃક્ષો કાપવા માટે આવ્યા હશે. પણ સામેની બાજુ જોઈએ તો વૃક્ષોને બચાવવા માટે સ્ત્રી, પુરુષ અને ઇવન બાળકો પણ જો વૃક્ષોને ભેટીને રહ્યા છે. વૃક્ષોને ભેટીને એ વૃક્ષોને કપાવા દેતા નથી, વૃક્ષોને ચીપકી ગયા છે. અને એટલા માટે આ જે પ્રતિકાર છે, વૃક્ષોને બચાવવા માટેની આ ક્રિયા છે, આ આંદોલન છે, એ મિત્રો ચિપકો મૂવમેન્ટ તરીકે બહુ જાણીતું થયું. ચિત્રમાં આપણે જોઈએ છે કે લોકો વૃક્ષોને બચાવવા માટે ચીપકી ગયા છે અને એના પરથી જ એનું નામ પડ્યું છે ચિપકો મૂવમેન્ટ. ચિપકો મૂવમેન્ટ આમ તો બીજી સ્લાઇડમાં આપણે જોઈએ તો સુંદરલાલ બહુગુણા, ગૌરીદેવી અને ચંડીપ્રસાદ નામના પર્યાવરણવાદીઓ છે, એમની રાહબર નીચે ઉત્તર પ્રદેશના તહેરી ગઢવાલ અને ચિમોલી વગેરે જિલ્લાના જે સ્થાનિક લોકો છે, સ્થાનિક આદિવાસી પ્રજા છે, પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો છે, એમણે આ જંગલોને બચાવવા માટે આંદોલન કરેલું અને એ આંદોલનનું નામ છે ચિપકો મૂવમેન્ટ. તો અહીંયા ચિત્રમાં આપણી સામે જે કંઈ મહાનુભાવો દેખાય છે એ ચિપકો આંદોલનના ફાઉન્ડર મેમ્બર્સ હતા. The people embraced the trees as they wanted to protest the trees from being cut. વૃક્ષોને being cut, કપાતા બચાવવા માટે
લોકો એમ્બ્રેસ્ડ એટલે કે એને ભેટીને રહ્યા છે. ઇટ વોઝ ધ ચિપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને આ આંદોલન છે એ મિત્રો ચિપકો મૂવમેન્ટ તરીકે જાણીતું છે અને એનો હેતુ શું છે? ટુ સેવ ધ ફોરેસ્ટ, જંગલોને બચાવવા એ એનો મુખ્ય હેતુ છે. ધ મૂવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. આ ચળવળ મિત્રો સફળ થઈ અને એનાથી હરિયાળા લીલા જંગલોનો બચાવ થયો અને એ રીતે પર્યાવરણનું પણ બચાવ થયો, પર્યાવરણનું પણ આપણે રક્ષણ કર્યું. તો આ ચિપકો મૂવમેન્ટ છે એ એક મહત્ત્વનો મુદ્દો હતો પર્યાવરણના સંદર્ભમાં. જે ચિત્ર આપણને દેખાય છે સ્લાઇડમાં, એમાં ત્યાંના સ્થાનિક લોકો છે, ચિપકો આંદોલનનું જ ચિત્ર છે અને એમાં મહિલાઓ વૃક્ષોને ચારે બાજુ વીંટળાઈ છે કે જેથી એમના આ વૃક્ષોને કોઈ કાપી ના શકે. તો આ ચિપકો આંદોલનનું આ પિક્ચર આપણને ત્યાંની સ્થાનિક પ્રજા વૃક્ષો માટે કેટલી જાગૃત છે એ સમજાવવા માટે પૂરતું છે. અંડર ધ લીડરશીપ ઓફ સુંદર બહુગુણા એન્ડ ચંડી પ્રસાદ ઓફ તહેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ, ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાઝ. ચિત્રમાં આપણને જે ભાઈ દેખાય છે, જે મહાશય દેખાય છે એ સુંદર બહુગુણા છે. અંડર ધ લીડરશીપ ઓફ સુંદર બહુગુણા એન્ડ ચંડી પ્રસાદ ઓફ તહેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ, ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ ઓફ હિમાલયાઝ. હિમાલયના દેવદાર જંગલોને, દેવદારના વૃક્ષોવાળા જંગલોને બચાવવા માટે ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ, વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. અને લીડરશીપ કોની છે? સુંદર બહુગુણા અને ચંડી પ્રસાદની. આ નામ મિત્રો આપણી ટેક્સ્ટ બુકમાં અંડરલાઇન કરી રાખવાના. આપણને આ મહત્ત્વના છે, એક્ઝામમાં ક્યાંય ને ક્યાંય આપણને આ મુદ્દો પૂછી શકાય એમ છે. Tree lovers used to embrace the trees to save them from being cut. It was popularly known as the Chipko movement. ચિત્રમાં આપણી પાસે જે તસવીર છે એ ચંડી પ્રસાદની છે. He was also the founder of Chipko movement. Tree lovers used to embrace the trees to save them from being cut. વૃક્ષોને કપાતા બચાવવા માટે ટ્રી લવર્સ વૃક્ષોને ભેટીને રહે છે. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મૂવમેન્ટ. અને આ આંદોલન ચિપકો મૂવમેન્ટ તરીકે મિત્રો જાણીતું બન્યું. હવે આ મૂવમેન્ટ છે એની ઇમ્પેક્ટ, અસર શું થઈ એ આપણે મિત્રો સમજીએ. ઇમ્પેક્ટ ઓફ ધ ચિપકો મૂવમેન્ટ. The government has to rethink its strategy due to this struggle against commercial cutting of trees. આ જે સ્ટ્રગલ થઈ, સ્ટ્રગલનો અર્થ થાય છે લડત, અને કોમર્શિયલ કટિંગ ઓફ ટ્રીઝ, વૃક્ષોનો વ્યાપારિક હેતુથી એનો વિનાશ થઈ રહ્યો છે, એને વૃક્ષો વ્યાપારિક હેતુ માટે કપાઈ રહ્યા છે, એના અગેન્સ્ટમાં જે આ લડત શરૂ થઈ એના લીધે ધ ગવર્મેન્ટ હેઝ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. સરકારને એની સ્ટ્રેટેજી, એની જે વ્યૂહરચના છે એના વિશે એને પુનઃ વિચાર કરવો પડ્યો. સરકારને પોતાની જે નીતિ છે એ નીતિ માટે એને ફરીથી વિચાર કરવો પડ્યો. Commercial felling is now banned above a height of 1000 meter. આ આંદોલનના પરિણામે કોમર્શિયલ ફેલિંગ છે, વૃક્ષોનો વ્યાપારિક હેતુ માટે એને કાપવું, એ હવે બેન્ડ થઈ ગયું છે. બેન્ડ એટલે પ્રતિબંધ. એના પર હવે સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. અબાઉ અ હાઇટ ઓફ 1000 મીટર, 1000 મીટર જેટલી ઊંચાઈએ આવેલા જે વૃક્ષો છે એ વૃક્ષોને વ્યાપારિક હેતુ માટે આપણે ન કાપી શકીએ. જો વૃક્ષોને કાપતા કોઈ ઝડપાય તો એ કાયદેસર હવે ગુનો બની જાય છે, કારણ કે સરકારે જ એના પર પ્રતિબંધ મૂકી દીધો છે.
તો વૃક્ષોને કાપવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે, એનું આ રિઝલ્ટ, આ ઇમ્પેક્ટ, આ અસર એ ચિપકો આંદોલનની છે. અને સરકારને જવાબદારી ઉપરથી જવાબદારી વધી ગઈ કે જે જંગલો કપાઈ ગયા છે, જે વૃક્ષો કપાઈ ગયા છે, જંગલ વિસ્તાર દૂર થઈ ગયો છે, એ જ જંગલોમાં એ નાશ પામેલા જંગલોને ફરીથી એમને રીજનરેટ કરવાની જવાબદારી સરકારના શિરે આવી ગઈ છે. સરકારની ફરજ બની ગઈ છે કે આ જંગલો ફરીથી પાછા રીજનરેટ થાય, જંગલો ફરીથી પાછા અસ્તિત્વમાં આવે, પૃથ્વી ફરીથી પાછી જંગલોથી હરિયાળી વળી બને. એ સરકારની એક પોલિસીની મહત્ત્વની બાબત છે. બટ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ રીઅફોરેસ્ટ ધેમ. સરકારની જવાબદારી છે, છતાં પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફેઇલ્ડ ગયું છે, નિષ્ફળ ગયું છે રીઅફોરેસ્ટ ધેમ. શબ્દ આપણા માટે નવો છે. રીઅફોરેસ્ટ એટલે પુનઃ વનીકરણ કરવું. તો મિત્રો, સરકાર પુનઃ વનીકરણ કરવા માટે નિષ્ફળ ગઈ. સરકારની જવાબદારી છે કે પુનઃ વનીકરણ કરવું જોઈએ, પણ સરકાર એમાં પૂરેપૂરી સાચી સાબિત થઈ શકી નહીં અને પુનઃ વનીકરણ એમાં થઈ શક્યું નહીં. રિઝલ્ટ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ્સ. હવે આ જે જંગલો ઘટ્યા છે એની શું અસર થઈ છે એ પણ મિત્રો આપણે સમજી લઈએ. There is a severe scarcity of animal fodder, domestic fuel and acute water shortage. જંગલો ઓછા થયા એના પરિણામે સિવિયર સ્કેર્સિટી, સ્કેર્સિટીનો અર્થ થાય છે અછત અથવા તંગી, એનો સિમિલર વર્ડ છે શોર્ટેજ. There is a severe scarcity of animal fodder. જંગલો ઘટવાના કારણે પર્વતીય વિસ્તારમાં રહેતા લોકોને પ્રાણીઓ માટે ઘાસચારાની તંગી ઊભી થઈ. There is a severe scarcity of animal fodder, domestic fuel. એમના રસોઈ માટે જે ઈંધણ વાપરે છે, બળતણ માટેનું લાકડું જે જંગલોમાંથી મળે છે, એની પણ તંગી ઊભી થઈ. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, અને પીવાના પાણીની પણ એમને તીવ્ર અછત ઊભી થઈ. તો આ જંગલો ડિગ્રેડ થયા છે, જંગલો ઘટ્યા છે, એનું પહેલું જ પરિણામ ત્યાંના સ્થાનિક લોકોને ભોગવવું પડ્યું છે. ધ વિમેન્સ સફર ધ મોસ્ટ. એમાં પણ સૌથી વધારે સહન કરવાનું જો કોઈને આવ્યું હોય તો એ ત્યાંની સ્થાનિક વિમેન છે, મહિલાઓ છે. એમને ખૂબ જ સહન કરવું પડ્યું, એમને ખૂબ જ તકલીફો વધી ગઈ, એમની તકલીફોમાં વધારો થયો. જંગલો ઘટવાના કારણે એમની મુશ્કેલીઓ વધી ગઈ. કેવી રીતે? તો એ આપણે પણ અહીંયા જોઈએ. હવે the results of degraded forest, they have to walk all the day to collect the daily requirements of fodder, fuel and water. સ્વાભાવિક છે કે બહેનોને ઘરમાં એમના ઘરની બધી જવાબદારી બહેનોની હોય, તો બહેનોને એમની ડેઇલી રિક્વાયરમેન્ટ્સ, જે દૈનિક જરૂરિયાતો છે, ફોડરની, પશુઓ માટેના ઘાસચારાની, ફ્યુઅલ, ઈંધણ માટેની અને પાણી માટેની, આ બધી જવાબદારી બહેનોની હોય છે. અને આ બધી જરૂરિયાતો પૂરી કરવા માટે, સંતોષવા માટે દે હેવ ટુ વોક ઓલ ધ ડે. એમને આખો દિવસ ચાલવું પડતું હતું. પાણી ભરવા માટે દૂર દૂર જવું પડે, પાણી ભરીને આવે, પશુઓના ઘાસચારા માટે પાછું દૂર જવું પડે, અને પાછું એના બળતણ માટે, રસોઈ માટેના બળતણ માટે એમને જવું પડે. આમ વારંવાર દૂર દૂર ચાલીને જવાથી એમનો મોટાભાગનો સમય એમાં જ વીતી જતો. Inspired by the Chipko movement, they have started to manage and protect local forests. ચિપકો મૂવમેન્ટથી જ એમને ઇન્સ્પાયર્ડ, પ્રેરણા મળી છે. ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા, અને ઇન્સ્પાયર એનું વર્બ છે, પ્રેરણા મેળવવી. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મૂવમેન્ટ, ચિપકો આંદોલનમાંથી જ પ્રેરણા મેળવીને આ બહેનોએ નક્કી કર્યું કે દે હેવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ. સ્થાનિક જે જંગલો છે, એમની આસપાસના સ્થાનિક જંગલો છે,
એને પ્રોટેક્ટ કરવા માટે, એને રક્ષણ, એને બચાવવા માટે એમને પ્રયત્નો શરૂ કરી દીધા. એમણે નક્કી કરી દીધું કે હવે આ જંગલોને આપણે જ બચાવવા પડશે, કારણ કે સૌથી વધારે મુશ્કેલીઓ આપણને જ પડે છે. આમ બહેનોએ જ નક્કી કર્યું કે જંગલો બચાવવા માટે આપણે હવે મક્કમ બનીએ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશનનો અર્થ થાય છે મિત્રો જાળવણી. જંગલોની જાળવણી, જંગલોનું જતન, સંવર્ધન એ આપણી મોરલ ડ્યુટી છે, નૈતિક ફરજ છે. આપણે આ વાત સમજવાની છે. વૃક્ષોનું જતન એ આપણી નૈતિક ફરજ છે. ઇટ ઇઝ સેઇડ ઇન અવર કોન્સ્ટિટ્યુશન, ઇટ ઇઝ every citizen's fundamental duty to conserve and thereby improve forests, lakes, rivers, environment along with wildlife, and also to have compassion towards organism. તો આપણા બંધારણમાં જે વાત કહી છે મિત્રો અહીંયા અક્ષરશઃ રજૂ થઈ છે. ઇટ ઇઝ સેઇડ ઇન અવર કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. આપણા બંધારણમાં આ વાત કહેવામાં આવી છે અને એ વાત આપણે સમજવાની છે અને આપણા જીવનમાં એને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. ફંડામેન્ટલ ડ્યુટી આપણી મૂળભૂત ફરજ. મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં પણ આપણી ફંડામેન્ટલ ડ્યુટી આપેલી છે, મૂળભૂત ફરજોની યાદી આપી છે, એમાં આ વાત આવી જ જાય છે. તો ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ forests, lakes, rivers, environment along with wildlife. આપણે જંગલો, લેક્સ એટલે સરોવર, રિવર્સ નદીઓ, એન્વાયરમેન્ટ પર્યાવરણ, પણ પર્યાવરણ એકલું નહીં, એલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, વાઇલ્ડ લાઈફ સાથેનું, વન્યજીવન સાથેના પર્યાવરણનું કન્ઝર્વ જતન કરીએ, સંવર્ધન કરીએ, એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ અને એમાં પાછો સુધારો કરીએ. એ આપણી મૂળભૂત ફરજ છે. દરેક નાગરિકની એ મૂળભૂત ફરજ છે કે તે જંગલો, સરોવર, નદીઓ, વન્યજીવન સાથેના પર્યાવરણનું જતન અને એનું સંવર્ધન કરે અને એમાં સુધારો લાવે. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટોવર્ડ્સ ઓર્ગેનિઝમ. ઓર્ગેનિઝમ એટલે સજીવ ઘટક. જે કંઈ સજીવ ઘટકો છે પર્યાવરણમાં, એ સજીવ ઘટકો પ્રત્યે આપણે કમ્પેશન, અનુકંપા રાખીએ, દયા રાખીએ, એના પ્રત્યે આપણે નિર્દય ન બનીએ. પ્રાણીઓ અને વન્યજીવો પ્રત્યે આપણે ક્રુઅલ ન બનીએ, આપણી ક્રુઅલ્ટી ત્યાં ન દેખાય. એ આપણી મૂળભૂત ફરજ છે. આ વાત મિત્રો આપણને આપણા બંધારણમાં કહેવામાં આવી છે. હવે કાંગડ વિલેજ સેવ્સ લોકલ ફોરેસ્ટ્રી. મહત્વના એક બીજા મુદ્દા તરફ આપણે જઈએ છીએ પાઠમાં. કાંગડ વિલેજ સેવ્સ લોકલ ફોરેસ્ટ્રી. તો કાંગડ નામનું એક ગામ છે અને એ કેવી રીતે લોકલ ફોરેસ્ટ્રીને બચાવે છે એની વાત આપણે હવે સમજીએ. કાંગડ, એ વિલેજ ઓફ 200 families, lies at the height of 2000 meters. મિત્રો કાંગડ 200 ફેમિલીઝ ધરાવતું એક નાનકડું ગામ છે જે 2000 મીટરની ઊંચાઈએ આવેલું છે. હિમાલયના પર્વતીય વિસ્તારમાં 2000 મીટર જેટલી ઊંચાઈ આવેલું 200 કુટુંબ ધરાવતું એક ગામ, નાનકડું ગામ છે કાંગડ. બાય 1977 the forest of Kangad had already become degraded. 1977 સુધીમાં કાંગડના જે જંગલો છે એ ઓલરેડી ડિગ્રેડેડ, ઘટી જ ગયા હતા. કાંગડ વિસ્તારમાં આવેલા, કાંગડની આસપાસ આવેલા જે એમના લોકલ ફોરેસ્ટ છે 1977 સુધીમાં તો સાવ નામશેષ થવાના આરે આવી ગયા. ઇન ધેટ યર, વળી એ જ વર્ષમાં, હાઉએવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. જંગલ ખાતાએ આજે થોડા ઘણા જે વૃક્ષો બચ્યા છે કાંગડ વિસ્તારમાં આવેલા જંગલના
જે થોડા ઘણા વૃક્ષો બચ્યા છે એને કાપવાનું એ જ વર્ષમાં સરકારે પાછો નિર્ણય લીધો. 1977ની આ ઘટના છે. 1977 સુધીમાં તો જંગલો ઘટી જ ગયા હતા. કાંગળની આસપાસના જે જંગલો છે એ આછા તો થઈ જ ગયા છે, ઘણા બધા વૃક્ષો કપાઈ ગયા હશે. અને એ જ અરસામાં પાછું સરકારે એક નવું સ્ટેપ લીધું. સરકારે જે થોડા ઘણા વૃક્ષો બચ્યા છે એને કાપવાનો પણ નિર્ણય કરી દીધો. The village women were determined to save the last patch of trees. The village women were determined to save the last patch of trees. કાંગડ ગામની જે વિમેન છે, મહિલાઓ છે, બહેનો છે, એમણે લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ, પેચનો અર્થ થાય છે મિત્રો ટુકડો. જંગલોમાં જે વૃક્ષો રહ્યા છે એવો થોડોક જ ભાગ બાકી છે. એ થોડાક વૃક્ષોવાળા ટુકડાને બચાવવા માટે કાંગડ ગામની બહેનોએ જ મિત્રો નિર્ણય કરી લીધો કે હવે આને આપણે બચાવી છે. The men of Kangad were offered work to fell the trees. પણ મિત્રો અહીંયા વિધિની વક્રતા કહી શકાય કે સરકારે જ કાંગડ ગામના મેન એટલે કે પુરુષોને આ વૃક્ષો કાપવાનું કામ સોંપ્યું. વૃક્ષો કાપવાની જવાબદારી એ કામગીરી એ કાંગડ ગામના પુરુષોને આપવામાં આવે છે. કાંગડ ગામની બહેનોએ નક્કી કર્યું છે કે અમારે તો કોઈ પણ ભોગે જંગલો બચાવવા છે. અમારા માટે આ થોડાક જે વૃક્ષો છે જે એમની રોજિંદી જરૂરિયાતો પૂરી પાડતા હશે એને બચાવવાનો એમને નિર્ણય કર્યો. તો સામે પક્ષે સરકાર કાંગડ ગામના પુરુષોને જંગલોના વૃક્ષો કાપવાનું કામ સોંપે છે, એને જવાબદારી આપે છે. આમ બંને વચ્ચે કોન્ટ્રાડિક્શન થયું છે. એઝ અ રિઝલ્ટ there was a conflict between village men and village women. આના પરિણામે શું થયું? તો કોન્ફ્લિક્ટ થયો. કોન્ફ્લિક્ટનો અર્થ થાય છે સંઘર્ષ. ગામના જે પુરુષો છે, કાંગડ ગામના પુરુષો અને કાંગડ ગામની મહિલાઓ બંને વચ્ચે સંઘર્ષ શરૂ થયો. કારણ કે બંનેની જવાબદારી જુદી જુદી છે. બહેનોની જવાબદારી છે વૃક્ષોને કપાતા અટકાવવાની છે અને પુરુષોને પૈસા મળે છે વૃક્ષો કાપવા માટે, તો એ વૃક્ષો કાપવા તૈયાર થયા છે. બહેનો વૃક્ષો બચાવવા તૈયાર થયા છે અને પુરુષો વૃક્ષો કાપવા તૈયાર થયા છે. આમ બંને વચ્ચે કોન્ફ્લિક્ટ શરૂ થયો, સંઘર્ષ શરૂ થયો. The women succeeded in saving forest after few months. અને આ સંઘર્ષ 4 મહિનાના સંઘર્ષ પછી અંતે બહેનોનો વિજય થયો. કાંગડ ગામની જે મહિલાઓ છે એ સફળ બની. પુરુષોએ નમતું જોખ્યું અને બહેનો છે એ બહેનો જીતી ગઈ. એના પરિણામે બહેનો વૃક્ષોને બચાવવા માટે એ સફળ રહી. તો થોડાક મહિનાના સંઘર્ષ પછી બહેનોને એમાં સફળતા મળી. નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ મિત્રો. હવે મહિલા મંગલ દળ, ધ વિલેજ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન. મહિલા મંગળ દળ, આમ તો નામ થોડુંક આપણું પ્રાદેશિક ભાષામાં સમજાય એવું જ છે. મહિલા મંગળ દળ શું છે? ધ વિલેજ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન. ગામડાની સ્ત્રીઓનું એક ઓર્ગેનાઇઝેશન છે, સંગઠન છે. તો કાંગડ ગામની મહિલાઓએ જે વૃક્ષો બચાવવાનું અભિયાન શરૂ કર્યું અને એમાં એમને સફળતા મળી, પછી એ બહેનોએ એક સંગઠન એમને બનાવ્યું અને એનું નામ આપ્યું છે મહિલા મંગળ દળ. The મહિલા મંગલ દળ decided to revive the degraded forests. આ મહિલા મંગલ દળ છે એમણે જ ડિગ્રેડેડ ફોરેસ્ટ, ઘટતા જતા જે જંગલો છે, ડિગ્રેડ એટલે ઘટવું, ડિગ્રેડેડ ફોરેસ્ટ ઘટતા જતા જંગલોને રિવાઇવ પુનઃ સજીવિત કરવા માટે એમણે નિર્ણય કર્યો. મહિલા મંગળ દળે નક્કી કર્યું કે હવે આપણે આ ઘટતા જતા જંગલો છે એને આપણે બચાવવા છે. Contributions were raised to employ a forest guard who was paid 300 rupees per month. હવે
મહિલા મંગળ દળે ફંડ એકઠું કર્યું છે. કન્ટ્રીબ્યુશન્સ વેર રેઇઝડ, ફાળો એકઠો કરવામાં આવ્યો. ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ, જંગલોનું રક્ષણ કરવા માટે એમને એક ગાર્ડની જરૂર હતી. ગાર્ડ એટલે ચોકિયાત. જંગલોનું રક્ષણ કરવા માટે એમને ચોકિયાતની જરૂર હતી અને ચોકિયાતને પૈસા પગાર આપવો પડે, માટે એ પગાર લાવવો ક્યાંથી? તો એમને કન્ટ્રીબ્યુશન્સ રેઇઝડ, દે રેઇઝડ કન્ટ્રીબ્યુશન્સ, ફાળો એકઠો કર્યો. તો એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે જેની પાસે જેટલા પ્રાણીઓ હોય, એમના પાલતુ પ્રાણીઓ હોય, એ પ્રાણીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને એ લોકોએ એમની પાસેથી ડોનેશન લીધું, ફંડ લીધું. તો પ્રાણીઓની સંખ્યાના આધારે મહિલા મંગળ દળ એ ફંડ એકઠું કરે છે અને એક ગાર્ડ એમ્પ્લોય કરે છે, ફોરેસ્ટ ગાર્ડ એમ્પ્લોય કરે છે. આ ફોરેસ્ટ ગાર્ડને 300 રૂપિયા પગાર પણ નક્કી કરે છે. 300 રૂપિયાના પગારમાં વૃક્ષોને બચાવવા માટે, કાંગડના જંગલોને બચાવવા માટે મહિલા મંગળ દળ એક ગાર્ડ નિમે છે અને એનો પગાર પણ મિત્રો મહિલા મંગળ દળ જ આપે છે. After 3 years, the guard became negligent, so they abolished the post and decided to guard the forest themselves. તો જે ફોરેસ્ટ ગાર્ડ નીમવામાં આવ્યો, ફોરેસ્ટ ગાર્ડ થોડોક સમય તો બરાબર ચાલ્યો હશે, પણ 3 વર્ષ વીત્યા પછી પેલો ગાર્ડ છે પણ નેગ્લિજન્ટ બન્યો છે, પોતાના કામમાં બેદરકાર બન્યો છે. અને એ બેદરકાર બન્યો છે એટલે વૃક્ષો કપાયા હશે એવું બન્યું હશે. તેથી દે એબોલિશ્ડ ધ પોસ્ટ. એબોલિશ એનો અર્થ થાય છે નાબૂદ કરવું, દૂર કરવું. તેથી મહિલા મંગળ દળે આ જે ફોરેસ્ટ ગાર્ડની જે પોસ્ટ હતી એ પોસ્ટ જ નાબૂદ કરી દીધી. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ. અને મહિલા મંગળ દળે નક્કી કર્યું કે હવે આ જે જંગલો છે, કાંગડના બચેલા થોડા ઘણા વૃક્ષો છે, એનું રક્ષણ પોતે જ કરશે. એ જવાબદારી એમણે પોતે જ લઈ લીધી. પૈસા આપીને ભલે ગાર્ડ રાખ્યો પણ એ બેદરકાર બન્યો અને વૃક્ષો કપાયા જ હશે, એથી એમણે ગાર્ડની પોસ્ટ જ એમણે દૂર કરી દીધી. મહિલા મંગલ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિમેન. મહિલા મંગલ દળ has assigned the duty of looking after the forest to a group of women. મહિલા મંગળ દળ નક્કી કરે છે કે આપણે આ જંગલોનું રક્ષણ કરવા માટેની જે ડ્યુટી છે, ફરજ છે, જવાબદારી છે, જંગલોનું જતન કરવા માટેની જવાબદારી એમણે વિમેનના એક ગ્રુપ ઉપર નાખી. એટલે કે બહેનોનું એક ગ્રુપ બનાવ્યું અને એ ગ્રુપ ઉપર આ જંગલોનું રક્ષણ કરવાનું કામ એમને સોંપવામાં આવ્યું. The responsibility is shared among 15 women in rotation. આ જે રિસ્પોન્સિબિલિટી છે, જંગલોનું રક્ષણ કરવાની જે જવાબદારી છે, એ શેર્ડ એમોંગ 15 વિમેન, 15 મહિલાઓ વચ્ચે વહેંચવામાં આવી. ઇન રોટેશન. રોટેશનનો અર્થ થાય છે વારાફરતી. 15 બહેનોને આ જવાબદારી આપવામાં આવી અને 15 બહેનોને વારાફરતી જંગલોનું રક્ષણ કરવાનું કામ આવે. આમ મહિનામાં એકની એક બહેનને ફરીથી 15મા દિવસે વારો આવે, 16મા દિવસે એનો વારો આવે. આમ 15 બહેનોની ટીમ વચ્ચે આ જંગલોનું રક્ષણ, એની દેખભાળ રાખવાનું કામ એમને સોંપવામાં આવ્યું. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ એમોંગ 15 women in rotation. On these days, they leave their work and protect the forest as oak trees are like their children. જે દિવસે જે બહેનની જવાબદારી હોય એ દિવસે એ બહેન પોતાનું બધું જ કામ લીવ પડતું મૂકી દે. ઓન ધીઝ ડેઝ દે લીવ ધેર વર્ક. આ દિવસોમાં એ લોકો એમનું કામ બધું પડતું મૂકી દે. એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ. જંગલોનું એ રક્ષણ જ કરે. એઝ ઓક ટ્રીઝ આર લાઇક ધેર ચિલ્ડ્રન. ઓક ટ્રીઝ છે એ એમના ચિલ્ડ્રન જેવા છે, એમના બાળકો જેવા છે. ઓકના વૃક્ષો એમના બાળકો જેવા છે.
એટલા માટે એનું રક્ષણ કરવા માટે બહેનોએ પોતાનું બધું જ કામ પડતું મૂકીને જે દિવસે એમનો નંબર આવે, જે દિવસે રોટેશનમાં એમની જવાબદારી આવે, એ દિવસે એ સંપૂર્ણપણે જંગલોનું રક્ષણ કરવામાં જ વ્યસ્ત રહેતા. Once a migrant shepherd allowed his goats to graze in the protected forest areas, so the women took away the goats and fined the shepherd ₹2,000. હવે એકવાર માઇગ્રન્ટ શેફર્ડ એટલે ભરવાડ, એક વિસ્થાપિત ભરવાડ છે, એ પોતાની ગોટ્સ બકરીઓ લઈને ગ્રેઝ ચરાવવા માટે આ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં પ્રવેશે છે. એક વિસ્થાપિત સ્થળાંતરિત ભરવાડ પોતાની બકરીઓ લઈને આ રક્ષિત જે વિસ્તાર છે જ્યાં બહેનો આ ચોકી કરી રહી છે એ જ જંગલોમાં પોતાની બકરીઓને ચરાવવા માટે લઈને આવે છે. અને વિમેન ટુક અવે ધ ગોટ્સ એન્ડ ફાઇન્ડ ધ શેફર્ડ ₹2,000. તો બહેનો શું કરે છે? એ ભરવાડની બકરીઓ પડાવી લે છે, જપ્ત કરી લે છે અને એની પાસેથી ₹200 ફાઇન દંડ વસૂલે છે. કારણ કે આ રક્ષિત જંગલોમાં એણે પોતાની બકરીઓ ચરાવવા માટે લાવ્યો હતો, માટે એને દંડ કરવામાં આવ્યો ₹200. વળી મિત્રો, આવી રીતે ત્યાંના સ્થાનિક વિલેજર્સ છે, ગામના જ જો કોઈ વ્યક્તિ પોતાના પ્રાણીઓને ચરાવવા માટે રક્ષિત વિસ્તારમાં લઈ આવે તો એને પણ ₹100 જેટલો દંડ બહેનો ફટકારતા ગામડાના લોકો પણ આ જંગલમાં પોતાના પ્રાણીઓને ચરાવવા માટે લઈ જઈ શકતા નહોતા. અને આમ આટલા સ્ટ્રિક્ટ થવાથી જ બહેનો કાંગડની આસપાસના જે એમના લોકલ ફોરેસ્ટ છે એને બચાવી શક્યા. વિજિલન્ટ વિલેજ વિમેન. હવેના પોઈન્ટ્સમાં આપણે જોઈશું તો બહેનો જંગલો બચાવવા માટે બહુ મક્કમ નિર્ધારવાળી તો છે જ, પણ હવે કેવી છે? વિજિલન્ટ, સચેત છે, જાગૃત છે, સજાગ છે. Due to the women's efforts, the fixed natural oak forests are now recovering in all parts of Gadwal. આ વિમેન્સ એફર્ટ્સના કારણે જ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ છે, ઓક મિશ્રિત જે જંગલો છે એ ગઢવાલના મોટા ભાગના વિસ્તારોમાં હવે રિકવરિંગ, ફરીથી પાછા વધી રહ્યા છે. તો બહેનોનો જ પ્રયત્ન છે કે જેના કારણે ઓક મિશ્રિત જંગલો છે હિમાલયના એ ફરીથી પાછા રિકવર થઈ રહ્યા છે, ફરીથી પાછા પ્રસ્થાપિત થઈ રહ્યા છે. In 1980, the Mahila Mangal Dal agreed to help the forest department in tree planting and dug 15,000 pits. But when they found that the department was interested in planting poplars, foreign commercial trees. મિત્રો, 1980માં એક જુદી જ ઘટના બની. 1980માં મહિલા મંગલ દળ એગ્રીડ થઈ જાય છે ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જંગલ ખાતાને હેલ્પ કરવા માટે, ઇન ટ્રી પ્લાન્ટિંગ, વૃક્ષોના વાવેતર માટે મહિલા મંગળ દળ એગ્રીડ થાય છે કે ચલો અમે ટ્રી પ્લાન્ટિંગ માટે તમને હેલ્પ કરીશું. એન્ડ ડગ 15,000 પિટ્સ, પિટ્સ એટલે ખાડા, વૃક્ષ વાવવા માટે એમણે 15,000 જેટલા એમને ખાડા પણ ખોદ્યા. બટ then they found that the department was interested in planting poplars, foreign commercial trees. ડિપાર્ટમેન્ટને આ જે ખાડાઓ છે એમાં કોમર્શિયલ ટ્રીઝ વાવવા છે. ધેન દે ફાઉન્ડ, પછી આ બહેનોને ફાઉન્ડ, જાણવા મળ્યું કે ડિપાર્ટમેન્ટ વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ. આ ડિપાર્ટમેન્ટ તો ફોરેસ્ટ ખાતું તો પોપ્લર્સના વૃક્ષોને વાવવા માટે એ તૈયાર છે, એ ઈચ્છી રહ્યું છે કે અહીંયા આ 15,000 જેટલા જે ખાડાઓ ખોદ્યા છે એમાં પોપ્લર્સના વૃક્ષો વાવે. પોપ્લર્સ એ મિત્રો શું છે? તો પોપ્લર્સ
ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. એક પરદેશી વૃક્ષ છે જેનો ઉપયોગ વ્યાપારિક હેતુ માટે વધારે થાય છે, તો સરકારને એમાંથી ઇન્કમ મળે એવી છે. માટે સરકાર કાંગડના વિસ્તારમાં આ મહિલા મંગળ દળ જ્યાં ખાડા ખોદ્યા છે એમાં પોપ્લર્સના વૃક્ષો વાવવા માટે રસ ધરાવી રહ્યું છે એવું બહેનોને જાણવા મળ્યું. એને ખબર પડી કે અહીંયા તો સરકાર આવા વૃક્ષો વાવવા જઈ રહ્યું છે. ત્યારે ધ વીમેન રિફ્યુઝડ ધ પ્લાન્ટેશન ઓફ પોપ્લર્સ. ત્યારે બહેનોએ પોપ્લર્સના વૃક્ષો વાવવાની ચોખ્ખી જ ના પાડી દીધી. જંગલ ખાતાને કહી દીધું કે ભાઈ આ વૃક્ષો અમારા વિસ્તારમાં નહીં. ધ વીમેન રિફ્યુઝડ ધ પ્લાન્ટેશન ઓફ પોપ્લર્સ બટ they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. તો મિત્રો અહીંયા બહેનોએ માત્ર પોપ્લરના વૃક્ષો વવાતા હતા એનો વિરોધ જ કર્યો નહીં, એટલું જ નહીં, પણ પાછું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એ ફોર્સ કરે છે, દબાણ કરે છે ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજિનસ ફોડર ટ્રીઝ. ઇન્ડિજિનસ શબ્દ આપણા માટે થોડોક નવો છે. ઇન્ડિજિનસનો અર્થ થાય છે સ્થાનિક, પ્રાદેશિક, જે એમના વિસ્તારમાં લોકલ એરિયામાં જે ઉગતા હોય છે એવા વૃક્ષો જે ફોડર ટ્રીઝ કહેવાય છે. પશુઓના ઘાસચારા માટે ઉપયોગમાં લેવાય એવા ઇન્ડિજિનસ પ્રકારના જુદા જુદા પ્રકારના ટ્રીઝ વાવવા માટે બહેનો ફોર્સ કરે છે, દબાણ કરે છે. that would benefit them directly. અને આ વૃક્ષો જ છે એ એમને ડિરેક્ટલી ફાયદો કરી આપે છે. પેલા પોપ્લર્સના વૃક્ષો વાવે તો સ્થાનિક લોકોને તો એમાં કશું મળવાનું જ નથી, કારણ કે એ તો પરદેશી વૃક્ષ છે અને વ્યાપારિક હેતુ માટે એનો ઉપયોગ થવાનો છે. તો એનાથી એમના રોજિંદી જે નીડ્સ છે, રોજિંદી જરૂરિયાતો છે, બેઝિક નીડ્સ છે એ ફૂલફિલ ન થાય, સ્વાભાવિક છે. માટે બહેનો વિજિલન્ટ બની, બહેનો સચેત બની, સજગ બની અને એમને આવી રીતે પોપ્લર્સના પ્લાન્ટેશનને અટકાવીને એના બદલે એના સ્થાને સરકાર પાસે જ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે જ ઇન્ડિજિનસ ફોડર ટ્રીઝ પ્લાન્ટ્સનું વાવેતર કરાવ્યું, જેનાથી એમને ડિરેક્ટલી બેનિફિટ થાય. Thus, the natural forests are now regenerating in hilly areas in many parts of Uttar Pradesh. આમ જે નેચરલ ફોરેસ્ટ છે, કુદરતી જે જંગલો છે એ હવે રીજનરેટ થવા લાગ્યા ઉત્તર પ્રદેશના હિલી એરિયામાં. ઉત્તર પ્રદેશના જે પર્વતીય વિસ્તારો છે એમાં કુદરતી જંગલો એ ફરીથી પાછા રીજનરેટ થવા લાગ્યા, વિસ્તરવા લાગ્યા. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર and animal husbandry, the regenerated forests have reduced the intensity of floods and soil erosions and have ensured permanent water supply. તો જે આ જંગલો વધ્યા છે એનાથી એમને લોકલ એગ્રીકલ્ચરને સપોર્ટ મળ્યો છે અને એનિમલ હસબન્ડરી, એમનું જે પશુપાલન છે અને સ્થાનિક ખેતીને સપોર્ટ મળવા ઉપરાંત, ઇન એડિશન એટલે તદુપરાંત, regenerated forests have reduced the intensity of floods. આ પુનઃજીવિત થયેલા જે જંગલો છે એણે ફ્લડની ઇન્ટેન્સિટી ઘટાડી છે, પૂરની ઇન્ટેન્સિટી ઘટાડી છે. ઇન્ટેન્સિટીનો અર્થ થાય છે તીવ્રતા. વધુ વરસાદ પડે ને જે પાણી ધસમસતું વહે એ એની તીવ્રતા ઘટાડી છે. અને સોઇલ ઇરોઝન, સોઇલ ઇરોઝનનો અર્થ થાય છે મિત્રો જમીનનું ધોવાણ. વધારે વરસાદ પડે અને પાણી વહે તો જમીન ધોવાય. તો વૃક્ષો એ જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષોના મૂળ છે એ જમીનને પકડી રાખે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે. એન્ડ હેવ એન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય, અને કાયમી વોટર સપ્લાયની એમને ખાતરી આપી છે આ જંગલોએ. ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ. આ સામુદાયિક વન રક્ષણના જે વન રક્ષણનું, વન સંવર્ધનનું જે કાર્ય છે એ મેની નેબરિંગ વિલેજીસ, અડોશ પડોશના ઘણા બધા વિસ્તારોમાં પણ સ્પ્રેડ થયું, ફેલાયું. આમાંથી પ્રેરણા લઈને આજુબાજુના ગામના જે જંગલો છે એમાં પણ
લોકો વધારે ને વધારે વૃક્ષોનું જતન કરતા થયા અને લોકોને લોકલ ફોરેસ્ટને બચાવવા માટેનો એક માર્ગ બતાવ્યો મહિલા મંગળ દળે. તો મિત્રો અહીંયા પાઠમાં આપણને બહેનોએ જે સરસ મજાની વાત કહી છે એ વાત કેવી રીતે સ્થાનિક લોકોના પ્રયત્નોથી પણ આપણે વૃક્ષોને બચાવી શકીએ એની વાત અહીંયા રજૂ કરવામાં આવી છે. તો મિત્રો આજના આ સેશનમાં આપણે વન સંવર્ધન માટે, વન રક્ષણ માટે મહિલાઓએ જે પ્રયત્નો કર્યા એ આપણા પહેલાં રીડમાં જોયા. આશા રાખું છું કે આપને એમાં સમજ પડી હશે. વધારે વાત રીડિંગ કોમ્પ્રિહેન્શન આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ઓકે, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.